વાવણીની સિઝન પહેલા નકલી બિયારણનું વેચાણ કરનારા પર પોલીસે કડક કાર્યવાહી કરી છે। તાજેતરમાં રાજકોટમાંથી શંકાસ્પદ બિયારણ ઝડપાયું હતું। પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો કે બિયારણનો જથ્થો ઈડરના દામોદર વિસ્તારમાં આવેલી જલિયાન બીજ નામની પેઢીનો છે, જેથી પોલીસે દરોડો પાડી 405 નંગ બિયારણની બોરી જપ્ત કરી, જેની કિંમત 2,83,000ની આસપાસ થાય છે। સમગ્ર મામલે એક વ્યક્તિની પૂછપરછ શરૂ કરાઈ છે। માટે વાવણીનો સમય નજીક આવી રહ્યો છે, તો બીજી તરફ કહી શકાય કે ડુપ્લિકેટ તેમજ શંકાસ્પદ નકલી બિયારણોનો પણ રાફડો ફાટે હોય તેવી ઘટના સામે આવી છે। રાજકોટમાં સ્થાનિક પોલીસ તેમજ એસઓજી દ્વારા 400થી વધારે બેગ ડુપ્લિકેટ તેમજ શંકાસ્પદ બિયારણનો જથ્થો મળી આવતા આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે, જેમાં ઈડરનું નામ ખુલવા પામ્યું છે। ઈડરની જલિયાન પેઢી દ્વારા જથ્થો પહોંચતો કરાયો હોય તેવી હાલમાં બાબત સામે આવી છે। જોકે આગામી સમયમાં આ મામલે પોલીસ તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં લેવાય છે તે પણ મહત્વનું બની રહેશે। હસમુખ પટેલ, દૂરદર્શન સમાચાર, સાબરકાંઠા।